જય દ્વારકાધીશ મિત્રો. આજે રમણભાઈને તાવ આવ્યો હતો એટલે મજૂરી ઉપર નહોતા જઈ શક્યા. ઘરમાં ચૂલો ઠંડો પડ્યો હતો. દિવાળીબેનનું હૈયું ભારે હતું. હે ભગવાન, હવે શું થશે? કાનાને રોટલો કયાંથી ખવડાવવો? 7 વર્ષનો કાનો નાનો હતો પણ ડાહ્યો એટલો કે એની માને ક્યારેય હેરાન ન કરે. એ ચૂપચાપ ફાટેલી ગોદડી માથે બેઠો બેઠો રમણભાઈના પગ દબાવતો હતો. બા, બાપાને હમણાં સારું થઈ જશે, ચિંતા ના કર. ભગવાન આપણને ભૂખ્યા નહીં સુડાવે. કાનો એની તૂટેલી બોલીમાં ધીરજ આપતો. દિવાળીબેનને થયું કે આપણા સગા વહાલા છે, એમને વાત કરું. રમણભાઈના મોટા ભાઈ મોહનભાઈ જે ગામમાં જ મોટે હવેલીમાં રહેતા હતા અને પૈસાદાર હતા. દિવાળીબેન માંડ હિંમત કરીને કાનાને સાથે લઈને મોહનભાઈના ઘરે ગયા. મોહનભાઈનો બેઠક રૂમ આસમાની રંગના પડદા અને ચકચકિત પથ્થરોથી શોભતો હતો. દિવાળીબેનને જોતાં જ મોહનભાઈના વહુ શાંતાબેનનું મોઢું ચડી ગયું. આવ દિવાળી, અત્યારે શું કામ પડ્યું? શાંતાબેનના અવાજમાં સ્નેહની જગ્યાએ કડવાશ હતી. દિવાળીબેને આંખોમાં આંસુ સાથે વાત માંડી કે મોટાભાઈ, રમણને સખત તાવ આવે છે અને ઘરમાં અનાજનો એક દાણોય નથી. 2-4 દી માટે થોડાક પૈસા કે લોટ ઉધાર આપો. તમારા ભાઈ સાજા થાય એટલે તરત પાછા દઈ દઈશું. મોહનભાઈએ પાછળ ફરીને કહ્યું, અમારા ઘરમાં પૈસા કયા ઝાડ ઉપર ઉગે છે? રોજ કોઈને ઉધાર આપીએ તો અમે ભિખારી થઈ જઈએ. તારા ધણીને કાયમનું કામ ગોતવા કેને? હાલ અમારે કામ છે. કાનો આ બધું જોતો હતો. એના હૈયા ઉપર સગા વહાલાના આવા વર્તનનો ઘાવ પડ્યો. દિવાળીબેનનું માથું શરમથી ઝૂકી ગયું. એ ચૂપચાપ કાનાનો હાથ પકડીને પાછી ફરી. એ રાત રમણભાઈના ઘરમાં ભૂખ અને અંધકાર સાથે પસાર થઈ. મોહનભાઈને ઘરેથી અપમાન મળ્યા પછી દિવાળીબેનને લાગ્યું કે માથે આપ તૂટી પડ્યું છે. એ રાતે કાનો બાપાની બાજુમાં બેઠો બેઠો નિસાસા નાખતી મા સામે જોતો રહ્યો. બા, આપણે ભૂખ્યા રહેશું પણ હવે એમની પાસે કાંઈ નહીં માગવું. કાનાના અવાજમાં દુઃખ નહીં પણ એક જાતની મક્કમતા હતી. સવાર પડતા જ દિવાળીબેને માંડ ચૂલો પેટાવ્યો. ઘરમાં ફક્ત 2 મુઠ્ઠી ચોખાના દાણા હતા. એમણે થોડી ગરમ રાબ બનાવી અને રમણભાઈને પીવડાવી. રમણભાઈને ભાઈના વર્તનની ખબર પડી ત્યારે એમની આંખોમાં પાણી આવી ગયું. દિવાળી, ગરીબાઈમાં સગા પણ પારકા થઈ જાય છે, પણ તું હિંમત ન હારતી. મારો ઈશ્વર બેઠો છે. દિવાળીબેનનું મન હવે મોહનભાઈ ઉપરથી હટી ગયું હતું. એમને યાદ આવ્યું કે ગામના પાદરે રહેતા વૃદ્ધ કચરા દાદા દિલના ખૂબ ભલા હતા. દિવાળીબેનને વિચાર આવ્યો કે જો એ કચરા દાદાના ખેતરમાં થોડુંક કામ કરી આપે તો દાદા બદલામાં થોડાક દાણા કે પૈસા આપશે. કાનાને લઈને દિવાળીબેન કચરા દાદાની વાડીએ પહોંચ્યા. કચરા દાદા ખાટલા પર સૂતા હતા. દિવાળીબેને હાથ જોડીને કહ્યું, દાદા, મારે પૈસા નથી જોતા.
હું તમારા ખેતરમાં નિંદામણ કરી આપીશ. એના બદલામાં થોડુંક ધાન આપજો. કચરા દાદાએ જોયું કે દિવાળીબેન ગરીબ હોવા છતાં મહેનતથી કમાવા માગે છે, ભીખ માગવા નથી આવ્યા. એમનું હૈયું ભરાઈ આવ્યું. અરે બેટા, તું મારી દીકરી જેવી છો. તારા ધણીની તબિયત ખરાબ છે તો શું કામ કરવું? તું બેસ. આ તારી મહેનતની કમાણી નથી, પણ વહાલની ભેટ છે. કચરા દાદાએ લાકડીના ટેકે ઊભા થઈને અંદર જઈને એક પોટલી લાવીને દિવાળીબેનના હાથમાં મૂકી. પોટલીમાં 5 કિલો ચોખા અને થોડાક શાકભાજી હતા. આટલું લઈ જા બેટા અને તારા ધણીને પ્રેમથી ખવડાવ. તું મારા માટે પારકી નથી, તું તો મારી દીકરી છો. દિવાળીબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આ આંસુ દુઃખના નહોતા, પણ માનવીય વહાલના હતા, જે સગા વહાલાઓએ મોઢું ફેરવી લીધું હતું. એના કરતાં આ પારકા માણસે એમને આશરો આપ્યો. કાનો પણ આ દ્રશ્ય જોઈને હરખાયો. ઝૂંપડીમાં પાછા ફરતી વખતે દિવાળીબેનના પગમાં નવી તાકાત હતી અને દિલમાં નવી આશા. એમને સમજાઈ ગયું કે લોહીના સંબંધો કરતાં દિલના સંબંધો ક્યારેય વધારે સાચા હોય છે. કચરા દાદાએ આપેલી મદદથી રમણભાઈની ઝૂંપડીમાં ફરી ચૂલો સળગ્યો. દિવાળીબેનને પ્રેમથી ખીર બનાવીને રમણભાઈને ખવડાવી. 2-3 દિવસમાં તો રમણભાઈનો તાવ ઉતરી ગયો. કાનાના ચહેરા પર પણ શ્રીમત પાછું આવ્યું. રમણભાઈ સાજા થઈ ગયા, પણ એમના મનમાં એક વાત પાકી થઈ ગઈ કે આપણે આપણી મહેનતથી જ ઊભા થવું પડશે. સગા વહાલાની આશા રાખવી નકામી છે. રમણભાઈ ભલે મજૂર હતા, પણ એમને વાંસમાંથી ટોપલા અને સૂપડા બનાવતા ખૂબ સારી રીતે આવડતું હતું. આ કલા એમણે એમના બાપા પાસેથી શીખેલી, પણ ગરીબીને કારણે એ સામગ્રી ભેગી નહોતા કરી શકતા. હવે કચરા દાદાએ આપેલા થોડાક પૈસામાંથી એમણે વાંસ ખરીદ્યા. રાત દિવસ એક કરીને રમણભાઈએ વાંસમાંથી સરસ મજાના રંગબેરંગી ટોપલા અને સૂપડા તૈયાર કર્યા. સવારે કાનો એ ટોપલા અને સૂપડા લઈને ગામના ચોરે વેચવા બેસતો. નાનકડો કાનો ખૂબ ડાહ્યો હતો. એ હસતા મોઢે ગ્રાહકોને વસ્તુની ખૂબીઓ સમજાવતો. કાનાની મહેનત અને રમણભાઈની કારીગરીને કારણે એમનો ધંધો ધીમે ધીમે ચાલવા લાગ્યો. લોકો ખુશ થતા. વાહ રમણભાઈ, તારા હાથમાં તો જાદુ છે. હવે એમને 2 ટકની ચિંતા નહોતી રહી. આ બાજુ મોહનભાઈના ઘરે કંઈક બીજું જ બન્યું. મોહનભાઈએ ગામના એક શેઠ સાથે ભાગીદારીમાં મોટો ધંધો શરૂ કર્યો હતો. પણ એ શેઠે મોહનભાઈને છેતર્યા. એક દિવસ ખબર પડી કે મોહનભાઈનો બધો જ ધંધો ખોટમાં ગયો છે અને હવે એમની હવેલી પણ વેચાઈ જાય એવી નોબત આવી છે. એક રાતે મોહનભાઈ અને શાંતાબેન રડતા રડતા ઝૂંપડીની બહાર બેઠા હતા. એમની પાસે એકેય સગું વહાલું નહોતું ઊભું રહ્યું.
બધાએ મોઢું ફેરવી લીધું. ત્યારે એમણે દૂરથી રમણભાઈની ઝૂંપડીમાં દીવો સળગતો જોયો. સગા વહાલાઓએ કેવી રીતે એમની સામે ન જોયું એ વાત યાદ કરીને મોહનભાઈનું હૃદય પીડાથી ભરાઈ ગયું. એમણે જોયું કે ગરીબીમાંથી નીકળીને રમણભાઈએ પોતાની મહેનતથી નાનકડી દુનિયા બનાવી લીધી હતી. આખરે હિંમત કરીને મોહનભાઈ રમણભાઈની ઝૂંપડી પાસે આવ્યા. એમનું માથું શરમથી ઝૂકેલું હતું. મોહનભાઈ રમણભાઈની ઝૂંપડીના ઉંબરા ઉપર ઊભા હતા. એમના ચહેરા પર ગર્વ નહોતો, પણ પસ્તાવો હતો. દિવાળીબેન અને રમણભાઈએ એમને જોયા. આવો ભાઈ, ઊભા છો શું? કામ? રમણભાઈએ મોહનભાઈને માન સાથે અંદર બોલાવ્યા, જાણે કાંઈ બન્યું જ ન હોય. મોહનભાઈ ભાંગી પડેલા અવાજે બોલ્યા, રમણ, મને માફ કરી દે. તારી ગરીબી વખતે મેં તારું અપમાન કર્યું હતું. આજે જ્યારે હું પોતે ગરીબ બન્યો ત્યારે બધા સગા વહાલાએ મારી સાથે એવું જ વર્તન કર્યું. મને મારી ભૂલ સમજાઈ ગઈ. લોહીનો સંબંધ હોવા છતાં હું તને ઓળખી ન શક્યો. શાંતાબેન રડતા રડતા દિવાળીબેનના પગમાં પડી ગયા. બહેન, અમે તમને દુઃખ આપ્યું. અમારા પાપોની સજા મળી છે. દિવાળીબેનનું હૈયું દ્રવી ગયું. એમને એ રાત યાદ આવી જ્યારે એમના દીકરા કાનાને ભૂખ્યા સૂવું પડ્યું હતું. પણ એમને કચરા દાદાની ઉદારતા પણ યાદ આવી. રમણભાઈએ ધીમેકથી મોહનભાઈને ઊભા કર્યા. એમણે કહ્યું, ભાઈ, સગા વહાલા ભલે ગમે તેવું વર્તન કરે, પણ લોહીના સંબંધોને આમ તોડી ન નખાય. તમારા કઠોર શબ્દો મારા દિલમાં લાગ્યા હતા, પણ મેં એને કડવાશ નહોતી બનવા દીધી. રમણભાઈએ કાનાને ઈશારો કર્યો. કાનો દોડીને અંદર ગયો અને એના પિતાના મહેનતથી કમાયેલા પૈસામાંથી થોડીક રકમ લાવ્યો. ભાઈ, આ થોડા પૈસા રાખો. આનાથી તમે તમારું ઘર પાછું ઊભું કરી શકશો. મને કચરા દાદાએ શીખવ્યું હતું કે જ્યારે આપણે તકલીફમાં હોઈએ ત્યારે બીજા કોઈ પારકા માણસ આપણને મદદ કરે છે, તો હું તો તમારો સગો ભાઈ છું. આપણે બધા ભેગા મળીને મહેનત કરશું. મોહનભાઈ અને શાંતાબેન આ દ્રશ્ય જોઈને શસ્તબંધ થઈ ગયા. એમણે ધિક્કાર્યા હતા, એમણે જ આજે મોટા દિલથી મદદ કરી. તે દિવસથી મોહનભાઈએ અભિમાન છોડ્યું અને રમણભાઈ સાથે જોડાઈને વાસ કામ શરૂ કર્યું. ચારેય જણા ભેગા મળીને મહેનત કરવા લાગ્યા. ઝૂંપડી અને હવેલીનું અંતર મટી ગયું. આ વાર્તા આપણને શીખવે છે કે ગરીબી એક એવો અરીસો છે જેમાં સગા વહાલાના સાચા અને ખોટા ચહેરા સ્પષ્ટ દેખાય છે. જે લોકો ધન સંપત્તિ જોઈને પ્રેમ કરે છે, તેવા સગા કરતાં મુશ્કેલીના સમયે મદદ કરનાર પારકા માણસનું દિલ 1000 ગણું વધારે મોટું હોય છે. માણસાઈના સંબંધો લોહીના નહીં, પણ હૈયાના બંધનથી બંધાય છે. આપણી પાસે ભલે પૈસા ન હોય, પણ આપણું હૃદય ધનવાન હોવું જોઈએ.
મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે.